માળિયાહાટીનાની ગડોદર ચોકડી નજીક છકડો રિક્ષા પલટી મારતા એકનું મોત નીપજ્યું અને રિક્ષામાં સવાર 7 મહિલાઓ ઈજાગ્રસ્ત થતા માળિયાહાટીના સરકારી હોસ્પિટલે ખસેડાઈ હતી। બનાવની વિગત મુજબ રિક્ષા ચાલક યોગેશ પાંચા મેણેજવાડાએ 7 મહિલા પેસેન્જરની રિક્ષા લઈ સાંજે 4 વાગ્યાના અરસામાં માળિયા તરફ આવતો હોય કોઈ કારણસર રિક્ષા પલટી ખાઈ હતી। આ અકસ્માતમાં રિક્ષા ચાલક યોગેશનું ઘટના સ્થળે જ મોત થયું હતું। પેસેન્જર 7 મહિલાઓને નાની મોટી ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલે સારવાર હેઠળ ખસેડ્યા હતા। માળિયાહાટીના પીએસઆઈ સુમરા મેડમ તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે। આજરોજ માળિયા સરકારી હોસ્પિટલ ખાતે સાંજના 4 વાગ્યાના આજુબાજુએ ગડોદર રોડ ઉપર રિક્ષા પલટી જતાં 5 થી 6 એસમોને ઈજા થયેલ હતી, જે પ્રાથમિક સારવાર માટે પ્રાથમિક સારવાર આપેલ હતી। એમાં જે ડ્રાઈવર હતો જેનું અકસ્માતે મૃત્યુ થયેલું હતું તેની અંગેની કાર્યવાહી